વાત કરીએ સુરત શહેર ભાજપમાં ધારાસભ્ય મેયર વિવાદમાં આવ્યા. વિવાદનો અંત લાવવા પ્રદેશ કક્ષાથી આદેશ આપવામાં આવ્યો. બંધ બારણી ધારાસભ્ય અને મેયર વચ્ચે બેઠક જામી. અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણી વચ્ચે સમાધાન પણ થયું. એમએલએ અરવિંદ રાણા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સુવિધાના અભાવ મુદ્દે પત્ર લખતા વિવાદ થયો હતો. સંવાદદાતા મનીષ પાસેથી વિગતો લઈશું. મનીષ, વિવાદનો અંત આવ્યો છે. બંધ બારણે આ વિવાદમાં સમાધાન. બિલકુલ વાત કરીએ તો તટ સુરતને લઈને જે સુવિધા છે તે નથી મળતી, તેને લઈને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો હતો કે ગ્રાન્ટ છે તે બરાબર વાપરવામાં નથી આવતી અને જે સુવિધાના અભાવના કારણે છે તે લોકો છે તે હિજરત કરી રહ્યા છે. પત્રથી વ્યવહાર થયો હતો અને પત્ર વોર ચાલી રહ્યો હતો ત્યારે ગતરોજ છે ધારાસભ્ય અરવિંદ રાણા છે તે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને જે મેયરની એન્ટી ચેમ્બર છે ત્યાં આગળ મિટિંગ કરવામાં આવી હતી અને જે તમામ જે કામના વિશે છે તે ચર્ચા કરવામાં આવી હતી. અરવિંદ રાણાએ પહેલા પણ જણાવ્યું હતું કે જે જવાબ માંગ્યો હતો તે લેખિતમાં નહીં પરંતુ મૌખિક પણ આપી દેતે તો ચાલતે. પત્રથી જે જવાબ આપ્યો છે એટલે એમને પત્રથી જવાબ આપ્યો હતો ત્યારે ગઈકાલે મીટિંગ કરી છે ને હવે સુખદ અંત આવે તેવું લાગી રહ્યું છે. જી આભાર વિગતો બદલ.